કરીશું। સૌ સંતોની હાજરી છે, લાલ પરિવાર છે, પ્રેરણાધામ જેવું રૂડું વાંગણું છે, ગિરનારની ગોદમાં આપણે છીએ ત્યારે આ ગેબી શબ્દાવલી સંગ્રહ નામનું જે પુસ્તક લખ્યું એવા લક્ષ્મણદાસ એમને જ આપણે વિનંતી કરીએ કે ચંદા સૂરજ કો ચલતા ન દીઠા, એમણે એમના પુસ્તકમાં લખ્યું છે, ચંદા સૂરજ કો ચલતા ન દીઠા, વધતા ન દીઠી વેલ, કહે લક્ષ્મણ સાધુ પુરુષ કો ભજતા ન દીઠા, તણે ના અજબ ખેલ। તો આવા સંતોનું જ્યારે સાનિધ્ય આપણે માણી રહ્યા ત્યારે દાસના દાસ લક્ષ્મણદાસને વિનંતી કે આ ગેબી શબ્દાવલી સંગ્રહ વિશે એમની જે અનુભવ વાણી છે એ આપણી સમક્ષ વ્યક્ત કરે। દાસ લક્ષ્મણ। આજે ગિરનાર ભૂમિમાં પૂજ્ય બાપા લાલ બાપા, આસુ બાપા અને હાલ મોજૂદ જે લાલજી મહારાજ છે, ભરત બાપુ છે, કાનદાસ બાપુ છે, અનિલભાઈ છે અને સમગ્ર પ્રેરણા પરિવાર અને આમંત્રિત દરેક સંતો, ભક્તો અને દરેક મહાનુભાવોનું હું હૃદયના ભાવથી સ્વાગત કરું છું। આ પુસ્તક લખવા માટે મને જે સહકાર આપવો જોઈએ એમાં બધાથી વધારે સહકાર મને અનિલભાઈ તરફથી મળેલો છે। દરેક વાતને વિચાર વિમર્શ કરી કોઈ શબ્દનો ફેરફાર કરવાનો થતો હોય એમાં પણ મને ઘણી બધી મદદ કરી છે અને મારા ખરેખર અહોભાગ્ય ગણાય કે આ તપોભૂમિની અંદર અમર પુરુષ લાલ બાપાના આશ્રમમાં અને લાલજી મહારાજ અને ભરત બાપુના વરદ હસ્તે મારા પુસ્તકનું વિમોચન થતું હોય તો આ મારા અહોભાગ્ય ગણાય। બીજું કે આ પુસ્તકની અંદર મેં જે મારી ગતિમતી, મારો અભ્યાસ જે કાંઈ હતો એ મેં આમાં આબેહૂબ વર્ણવ્યો છે। સિદ્ધ રામદેવજી મહારાજની મારી ઉપર એટલી બધી મહેરબાની છે કે મને એવડો બધો મોટો ભરોસો છે કે એક દિવસ આ પુસ્તક હજારોની સંખ્યામાં એમનું સેલ થવાનું છે અને ઘેરે ઘેરે આ પુસ્તકની પૂજા થાય એવું મેં પુસ્તક બનાવ્યું છે। હવે આ પુસ્તક બારામાં જે હું 5 કે 10 મિનિટ લઈશ, મેં આમંત્રિત કરેલા મહેમાનો, સંતો અને જે ગુરવા લોકો જે ગાદી સમજાવતા હોય, ધર્મ સમજાવતા હોય એવા પૂજ્ય સક્રમ ભગત, પછી ચંદ્રિકાબેન પટેલ અને મારા આમંત્રિતને માન આપી અને જે કલાકાર મિત્રો જે અહીંયા આવ્યા છે એમને પણ હું હૃદયના ભાવથી સ્વીકારું છું। તો સૌ પ્રથમ આ પુસ્તકનું એક પદ હું સંભળાવું અને પુસ્તક વિશે થોડું ઘણી જે કાંઈ માહિતી મારે આપવાની હોય એટલી હું આપીશ। તો આ પુસ્તકની અંદર મેં એક સાધુ પદ લખ્યું છે। આ સાધુ પદ જે છે એમાં સંતો જેટલા થયા એમાંથી 4 સંતોને મેં બિરદાવેલા છે। 4 સંતો જે છે એમાં પહેલા મીરાબાઈને લીધા છે કે સાધુ પુરુષની સંગત કરતા મીરાબાઈ બની ગયા દાસી, સંત રોહિદાસની સંગત કરતા મીરાબાઈ બની ગયા દાસી, ઝેર જીરવવા વાલો પધાર્યા મારા વનરા વનના વાસી, કણકણીમાં કાસબી કુડી રામૈયાની રીત છે રૂડી। અને સાહિત્યનો મેં છેલ્લે ટોપિક આપ્યું છે લોક સાહિત્યનું। બીજી પંક્તિની અંદર મેં એવું લખ્યું છે કે રતનમાંનું રતન સાંભળી, રતનમાંનું રતન સાંભળી, મહેતા નરસિંહ બની ગયા તા દાસી, મહેતા નરસિંહ બની ગયા તા દાસી, નિર્ધન નરસૈયાની નાણાં ભેટ ટાળવા
તેથી શેઠ બન્યા સન્યાસી કણકણીમાં કાસબી કુળી રામૈયાની રીત છે રૂડી. ત્રીજી પંક્તિમાં મેં લખ્યું છે કે ખીમડો કોટવારને ડારલ પાસે રાવત રણસી બની ગયા તા ભાઈ દાસી. ખીમડો કોટવારને ડારલ પાસે રાવત રણસી બની ગયા તા ભાઈ દાસી. દિલ્હી તખતના બાદશાહ પાસે બાન છોડાવવા ખુદ ખીમડો ને રાવત ગયા તા કાશી કણકણીમાં કાસબી કુળી રામૈયાની રીત છે રૂડી. ચોથી પંક્તિમાં મેં એવું લખ્યું કે ભાઈ દાદા ઉગમસિંહનું બ્રહ્મજ્ઞાન જોઈને આટકોટમાં લાખો બની ગયા તા દાસી. આટકોટમાં લાખો બની ગયા તા ભાઈ દાસી. દાદા ઉગમસિંહનું બ્રહ્મજ્ઞાન જોઈને આટકોટમાં લાખો બની ગયા તા દાસી. રાણી સુરજાને સતી લોયણે ટુકડા રૂપી હાંખું પુગાડી હતી કાશી કણકણીમાં કાસવી કુળી રામૈયાની રીત છે રૂડી. છેલ્લે નામાચરણમાં મેં એવું લખ્યું કે સતી સેવકને મિલાવી દે ભાઈ આ તો મેઘ વરસી. દાસ લક્ષ્મણ કહે સૌ જમ જુઓ આ તો મિટાવી દે ભાઈ જમની ફાંસી કણકણીમાં કાસવી કુળી રામૈયાની રીત છે રૂડી.